તો પાટણમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાધનપુરના નવા નજુપુરા ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે। ગામના લોકોએ ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવ્યા। સિંચાઈના પાણીની સમસ્યાના કારણે ગ્રામજનોમાં આક્રોશ વ્યાપ્યો। સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનો નહીં કરે મતદાન। ગામને સિંચાઈ માટે પાણી ન મળતું હોવાનો પણ આરોપ મૂક્યો છે। ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે। અમે કાગળ અહીંથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જશે। અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી। અધિકારીઓ એમ કહે તમારું કામ થઈ જશે, પણ હજુ કામ થતું નથી। પાણી ન આવવાના કારણે અમારા ગામ અત્યારે સ્થળાંતરિત થઈ રહ્યું છે। 50% ગામ સ્થળાંતરિત થઈ ગયું છે, બરાબર, જેના કારણે અમારા ગામમાં ગરીબી ખૂબ વધી ગઈ છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા, દેણાદાર થઈ ગયા છે। વ્યાજમાં પૈસા લાવીને પોતાનું ખેતી કરે, પણ ખેતીમાં કોઈ ઉપજતું જ નથી, પાણી વગર કોઈ ઉપજારો થતો જ નથી। એના કારણે ખેડૂતો અડધા તો બહાર હિજરત કરીને જતા રહ્યા છે, બરાબર।